સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા જારી કરાયેલા જાહેરનામાનો ભંગ કરી સોસાયટી, બિલ્ડિંગ, દુકાન અને ઔદ્યોગિક એકમોમાં સીસીટીવી નહીં લગાવનાર 5 લોકો સામે સચિન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સચિન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ શાંતિપૂર્ણ વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે પોલીસ કમિશનર દ્વારા સમયાંતરે જાહેરનામા બહાર પાડવામાં આવે છે. આ જાહેરનામાઓનો હેતુ સામાજિક, વ્યાપારિક અને ઔદ્યોગિક વિસ્તારોમાં નિયમોનું પાલન થાય અને કોઈ પણ પ્રકારની અશાંતિ કે ગેરવ્યવસ્થા ઊભી ન થાય તે છે. તેમ છતાં પોલીસને મળતી ફરિયાદો મુજબ કેટલાક લોકો દ્વારા આ જાહેરનામાઓનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવતો રહ્યો હતો. ખાસ કરીને સામાજિક, વ્યાપારિક અને ઔદ્યોગિક વિસ્તારોમાં નિયમોના ઉલ્લંઘન અંગે અનેક રજૂઆતો મળતા પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પોલીસે પુરાવાઓ એકત્રિત કરી કાર્યવાહી આગળ વધારી હતી, જેમાં 5 શખ્સો જાહેરનામાના ભંગ માટે સીધા જવાબદાર હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા આ તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા અને અન્ય સંબંધિત કાયદાઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં પણ આવા નિયમ ભંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સતત દેખરેખ રાખવામાં આવશે.